સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પ્રથમ મિલનમાં 3 સાષ્ટાંગ નમસ્કાર કરનાર પરમ કૃપાલદેવ કરતાં 44 વર્ષે મોટા દાદા અને પૌત્ર જેવો ઉંમરનો તફાવત એવા શ્રી સૌભાગભાઈની શ્રદ્ધાનો રણકાર, ઉગતા સૂર્યની સાખે, નદીની સાખે, સત્પુરુષની સાખે આ સૌભાગને રાત સિવાય બીજું રટણ ન હોય. પરમ કૃપાલદેવ લખે છે, કળીકાળમાં પરમાત્માએ કોઈ ભક્તિમાન પુરુષો પર પ્રસન્ન થવું હોય તો તેમાંના આપ એક છો. તમે અમારા માટે જન્મ ધર્યો છે. તમે અમને અમારી ઈચ્છાનું સુખ આપ્યું છે. કેવું ઓળખાણ! લખે છે, મને સાકાર રૂપે હરિ ભેટ્યા. પરમ કૃપાલદેવે સિક્કો માર્યો. સાકાર રૂપે હરિની પ્રગટ પ્રાપ્તિ એ શબ્દને પ્રત્યક્ષ દર્શન લેખું છું. અનંત કાળથી જીવને ગાંઠ પડી ગઈ છે. જે વર્તમાન જ્ઞાનીને માનવા નહીં અને પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીને માનવા, જ્યાં સુધી આવીને આવી બુદ્ધિ રહેશે ત્યાં સુધી જન્મ મરણ છૂટશે નહીં. સૌભાગભાઈએ અહેસાસપૂર્વક પત્રમાં લખ્યું. આ અવની પર વિચરતા દેહધારી પરમાત્માનું ઓળખાણ કરાવનાર મુમુક્ષુજનો પર અનંત ઉપકારી એવા પૂજ્ય શ્રી સૌભાગભાઈની પરમ કૃપાલદેવ પ્રત્યેની આશ્રય ભક્તિ અજોડ હતી. ભગવાન મહાવીરને ગૌતમ ગણધર પ્રશ્ન પૂછે, ગૌતમ પૃચ્છા. તેમાં ગણધર તુલ્ય એવા પૂજ્ય શ્રી સૌભાગભાઈ આ બીજા મહાવીરને પ્રશ્ન પૂછે, સૌભાગ પૃચ્છા. અને પરિણામે આત્માને લૂછાઈને પરમ કૃપાલદેવની આગમવાણી ખરે. 14 પૂર્વના સારરૂપ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર લખવાની વિનંતી પણ પૂજ્ય શ્રી સૌભાગભાઈએ જ કરેલી. ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી મહા ભવ્ય સૌભાગની વિનંતીથી પૂજ્ય શ્રી સૌભાગભાઈની વધતી પરમાર્થ દશા પરમ કૃપાલદેવ તેઓ પ્રત્યે વાપરેલ વિશેષણોથી સહજ જ જણાય એવી છે. જેમાં 17 વાર પરમ સ્નેહી અને 9 વખત આત્મ સ્વરૂપે હૃદયરૂપ કહી નવાજ્યા છે. જીવન મુક્ત અને કૈવલ્યબીજ સંપન્ન લખી સંબોધ્યા છે. પત્રમાં લખે, 5 મહિનાથી આ તાવ આવે છે અને જો આત્મસિદ્ધિ ગ્રંથ આપે ન મોકલાવ્યો તો આજ સુધી દેહ રહેવો મુશ્કેલ હતો. ગ્રંથ વાંચી આનંદ આવે છે, તેથી જ જીવું છું. આત્મસિદ્ધિ ગ્રંથ 14 પૂર્વનો સાર હોય તેવો જણાય છે. વાંચી ઘણો આનંદ થાય છે. હવે કોઈ પૂછે કે તમે કયા ધર્મમાં અને તમારો માર્ગ કયો, તેનો જવાબ દેવા એમ ધારું છું કે અમારો માર્ગ આત્મસિદ્ધિનો માર્ગ છે. જે ખુલાસો 25 વર્ષે થાય એવો નહોતો તે થોડા વખતમાં આપની કૃપાથી થયો છે. આ શ્રદ્ધાનું બળ અને ફળ કેટલું! લખે છે, આ કાગળ છેલ્લો લખી જણાવું છું. દેહને આત્મા જુદા છે. દેહ જડ છે, આત્મા ચૈતન્ય છે. જે ચેતનનો ભાગ દિવસ 8 થયા આપની કૃપાથી બેફાટ પ્રગટ પ્રત્યક્ષ જુદો દેખાય છે અને રાત દિવસ આ ચેતન અને આ દેહ પ્રત્યક્ષ જુદા એમ આપની કૃપા દ્રષ્ટિથી સહેજ થઈ ગયું છે. પરમ કૃપાલદેવ લખે છે, આ ક્ષેત્રે આ કાળમાં શ્રી સૌભાગ જેવા કોઈક વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે. જેમ જેમ તેમના અદ્ભુત ગુણો પ્રત્યે દ્રષ્ટિ જાય છે તેમ તેમ અધિક ખેદ થાય છે. પરમાર્થ ખેદ. શ્રી સૌભાગની મુમુક્ષુ દશા તથા જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો તેઓનો અદ્ભુત નિશ્ચય વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે. શાસ્ત્ર સિદ્ધાંતના ઊંડા અભ્યાસી ધારસીભાઈને લખ્યું, આર્ય સૌભાગની બાહ્યાંતર દશા પ્રત્યે વારંવાર અનુપ્રેક્ષા કર્તવ્ય છે. અને ચોથારાના મુનિ જેવી દશાના ધારક મુનિઓને લખ્યું, આર્ય સૌભાગની અંતરંગ દશા અને દેહમુક્ત સમયની દશા એ મુનિઓ તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે અને તે બીજેથી નહીં પણ અમ થકી એમ વધનાર પરમ કૃપાલદેવ મહાવીરના મૂળ માર્ગની પ્રભાવના પત્રો વાટે કરતા ગયા અને આજે પણ ઘણા પરમાર્થ પીપાસુઓ માટે અમે કુંભ મૂકી ગયા. આ અપૂર્વ ઘટનાનું મોખરાનું નિમિત્ત કારણ પૂજ્ય શ્રી સૌભાગભાઈ હતા અને એટલે જ તો શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. પરમ કૃપાલદેવ અને પૂજ્ય શ્રી સૌભાગભાઈની પરમાર્થ મૈત્રી વિશે સત્સંગ વાંચનમાં આપણે જાણીએ, માણીએ, માનીએ અને આપણી શ્રદ્ધામાં વધારો કરીએ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. શોભન સોરઠ દેશ વિશેરે સાગર કેરે તીર
બંદરવા વાણિયામાં હે પ્રગટ્યા, બંદરવા વાણિયામાં હે પ્રગટ્યા, વર્તમાન મહાવીર રે અતિશયશાળી શુભ સંસ્કારી જ્ઞાન અવતારી રત્નાત્રયદાતા શ્રીમાન રવજી મહેતાના આત્મજ શ્રી દેવા અંગજાત જબક દેવીના પ્રાણપતિ પ્રભુ શ્રીમાન સુખના ભ્રાત રે દીજે અમને તારી અહો ઉપકારી જ્ઞાન અવતારી રત્નાત્રયદાતા. વર્તમાન મહાવીર શ્રીમદ રાજચંદ્ર અને પૂજ્ય શ્રી સૌભાગભાઈ, પરમ સ્નેહી એવા શ્રી પરમાર્થ સખા શ્રી સૌભાગ્ય. આપણે ગયા સત્સંગમાં કુપાવદેવ જે લેખિતનમાં લખતા હોય પત્રમાં સૌભાગભાઈને, એ બધું જોયેલું. હવે સૌભાગભાઈ પત્ર લખે કુપાવદેવમાં, એમાં નીચે સહી કરે, અંતે સહીમાં લખે શ્રી સૌભાગના પ્રણામ, સૌભાગના નમસ્કાર એમ લખે. સેવક સૌભાગના દંડવત નમસ્કાર. કુપાવદેવ પત્ર લખે, અમુક પત્રોમાં લખે છોરું રાયચંદના દંડવત, અહીં સૌભાગભાઈ લખે છે સેવક સૌભાગના દંડવત નમસ્કાર. આજ્ઞાકી દાસના દાસ સેવક સૌભાગના નમસ્કાર એક પત્રમાં લખ્યું. દાસાનું દાસ પણ ભક્તિ કરે છે. પછી તો કુપાવદેવ આત્મસિદ્ધિ મોકલાવી એટલે આત્મસિદ્ધિ ગાથા લખે લેખિતનમાં, લેખિતન દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દિન, એવા પત્રો છે. પામરમાં પામર સૌભાગના નમસ્કાર. આજ્ઞાકિત સેવક, સેવક સૌભાગ એમ પાછું. સેવક સૌભાગના પાયે લગણ એ જમાનામાં, અને અમુક જાતમાં હજી કહેવાય પાયે લગણું એમ, પંજાબી એમ કહે ને પેરીપોના લાગુજી એમ, પાયે લગણ. આ બધા ઉદ્ગારો સૌભાગભાઈની આશ્રય ભક્તિના દ્યોતક છે. આવો આશ્રય એટલે બોલાઈ જાય અંદરથી. આ દંભ કરીને ડોળ કરીને બતાવાય એવું વસ્તુ નથી, અને ખબર પડી પણ જાય, આ લખાઈ જાય. આપણને એમ થાય 44 વર્ષ મોટા આવડા નાના યુવાન પૌત્રા જેવડાને આવું લખતા છે, ગોઠવીને લખતા છે, લખાઈ જાય. ગોપીઓને ભૂલાય નહીં કનૈયો તો શું કરે પછી? એ છોકરું સાચવવું છે, ડોસાને બધું ખાવાનું આપવું છે, પણ એ ડોબાનું ગોતું ડોસાને આપીને ભાગે, વાંસળી વાગે એટલે શું કરે? રહેવાય નહીં. તો આ બાજુ કનૈયો વાંસળી વગાડે ને આ બાજુ ભાગે. હિંડોળી આંબા ઢાળ ગાગર મૂકી દે કુવાડા, છોકરું રડતું મૂકીને કાં ભાગે, હાથના પગમાં પગમાં હાથમાં પહેરે, શું કરે? અને ભેંસ એટલે ડોબાને ખાવાનું ગોતું કહેવાય, એ ડોસાને આપી દે અને ભાગે કે વાસળી વાગી છે કનૈયાની. એટલે થઈ જાય. આ બધા ઉદ્ગારો સૌભાગભાઈની આશ્રય ભક્તિના દ્યોતક છે. પૂર્વના સંસ્કાર, સરળતા અને સજ્જિજ્ઞાસાને લઈને દાસત્વ ભાવ, લઘુતા ભાવ દર્શાવી ખરી પાત્રતા હાંસલ કરે છે. કરી પાત્રતા હાંસલ તો બધું મળ્યું. જેવા નરને સેવીએ તેવી દે ફળ પત. આશ્રય લીધો, જે જે રિદ્ધિ સિદ્ધિ સંપદા પારમાર્થિક છે જ્ઞાનીની, એના આરાધ્ય દેવની એ બધી શિષ્યને મળી જાય. પછી 194માં પત્રમાં લખ્યું છે, પરમ કુપાલદેવના શ્રી સૌભાગભાઈ પ્રત્યે લખાયેલ પત્રમાંથી. હવે કુપાલદેવ સૌભાગભાઈને પત્ર લખે, આત્માની જ વાત હોય. સૌભાગભાઈ વ્યવહારિક પ્રશ્ન પણ પૂછે, પણ કુપાલદેવમાં મચક આપી જ નથી. અને પરમાર્થ સત્સંગ સંબંધ કેમ વધે એક એક પત્રમાં કુપાલદેવ લખે છે. અને સૌભાગભાઈની આ દોસ્તી કુપાલદેવને પણ કેટલો આનંદ આપે છે અને આત્મામાં અનુસંધાન કરવામાં મદદગાર બની છે. એટલે લખે છે, તમારા સમાગમથી આનંદ અને વિયોગથી અનાનંદ થયો છે. પ્રસંગમાં જ મિલન મળ્યા. સૌભાગભાઈ પોતાને ઘરે ગયા, છૂટા પડ્યા બંને. પત્ર લખે છે, સૌભાગભાઈને વિરહ થયો. કુપાલદેવ અમને તમારા સમાગમથી આનંદ થયેલો અને તમારા વિયોગથી અનાનંદ થયો છે, કે ફરી મળીએ પાછા આપણે. પ્રથમ મિલનમાં જ આવો પ્રેમ થઈ ગયો. આપના પત્રથી સંતોષ થયો છે. આવો સંતોષ નિરંતર આપશો. આત્માની વાત કરે, બધે વ્યવહારની વાત હોય, કે આવો સંતોષ આપતા રહેજો, આત્માની વાત કરતા રહેજો. આપનો સમાગમ અધિક કરીને ઈચ્છું છું. ઉપાધિમાં એક સારી વિશ્રાંતિ છે. કઈ ઉપાધિ? કુપાલદેવનો વ્યવહાર કરવો જ નથી
અને 20મી વર્ષે પછી સંસારે માંડવો પડ્યો અને ધંધામાં જંપલાવવું પડ્યું. શું કરે? ઉદય પ્રયોગ જ એવો હોય તો અજ્ઞાન દશામાં બાંધેલા કર્મ અજ્ઞાનીને જ્ઞાન થયા પછી પણ ઉદયમાં આવે. એટલે એમાં કહે છે કે અહીંયા તો ઉપાધિ છે, પણ તમારો પત્ર આવે તમારો એટલે હાશ વિશ્રાંતિ રૂપ છે કે આપનું કૃપાપત્ર મળ્યું. એટલે સૌભાગભાઈ પત્ર લખે, ભલે પ્રશ્ન પૂછ્યા હોય, વ્યવહારની વાત લખી હોય, સાથે પરમાર્થિક પ્રશ્ન પૂછ્યા હોય, ગોપાલજીને એટલો આનંદ આવે છે કે તમારું કૃપાપત્ર મળ્યું. એટલે સૌભાગભાઈ કૃપા કરી પત્ર લખીને ગોપાલદેવ ઉપર એમ આનંદરૂપ પત્ર મળ્યું વગેરે. અને વળી લખે તેમાં દર્શાવેલી સત જિજ્ઞાસા તેવા પત્રના દર્શનની તૃષા વધારે છે. તમે આત્માની એવી ઝંખના આત્માએ વાત કરો છો, હજી એવા પત્ર મોકલાવો એવું મને આશા થાય છે. એટલે કહે છે ઝંખના તૃષા વધારે છે. થોડું ચાખી ગયા હોય પછી કેમ હજી ખાઈ લો એવું થાય. એટલે સૌભાગભાઈના સમાગમ પત્રની વાટ જોઈએ ગોપાલદેવ. હાલ આપના સમાગમ વિના આનંદનો રોજ છે. પછી સત્સંગ છૂટા પડે એટલે કે હમણાં કેમ વર્તે છે સૌભાગભાઈ પૂછે. એટલે ગોપાલદેવ લખે છે તમારો સમાગમ નથી એટલે આનંદ અટકી ગયો છે અમારો, નહીં તો આનંદ છે. પૈસા ધંધો સારો ચાલે છે, શરીર સારું છે, એની કોઈ વાત જ નથી. આપના પ્રતાપે અત્રે આનંદ વૃત્તિ છે. ઘણીવાર સૌભાગભાઈ પૂછે હમણાં કેમ છે ત્યાં કુશળતા છે? એટલે કે તમારી કૃપાથી તમારા પ્રતાપે અત્રે આનંદ વૃત્તિ છે. ચો તરફ ઉપાધિ છે પણ અમે આત્માનંદમાં જ છીએ. સર્વ સમત પુરુષો આપને પ્રાપ્ત થયેલા જ્ઞાનને જ ગાઈ ગયા છે. જે જ્ઞાન, જે આત્મજ્ઞાન સૌભાગભાઈને હાંસલ થયું, બોધ બીજ સંપન્ન એવા સૌભાગભાઈ, કેવલ બીજ સંપન્ન સૌભાગભાઈ. પછી તો ગોપાલદેવ લખે જીવન મુક્ત શ્રી સૌભાગ. આ જે આત્મજ્ઞાન થયું અનંત જ્ઞાનીઓને આ જ આત્મજ્ઞાન થાય શરૂઆતમાં, પછી આગળ વધે જૈન ધર્મ પ્રમાણે ચોથેથી સાતમે ને પછી શ્રેણી ચડે ને બધું. પણ આ જ છે કે અનંત જ્ઞાનીઓને જે આપને પ્રાપ્ત થયું છે એ જ અનંત જ્ઞાનીઓ જે જ્ઞાનની વાત કરી એ જ છે. એટલે તમે સાચે રસ્તે છો. આપની કૃપા ઈચ્છું છું. સત સમાગમ કરતા રહેજો એમ. પ્રેમ ભક્તિ સમેત લખવા ઈચ્છું છું કે તમને હું પત્રો લખું એટલે મારું બધું આત્માની વાત લખવી છે પ્રેમ ભક્તિ સાથે. આગલા સત્સંગમાં આપણે જોયેલું. પછી એક પત્રમાં લખે છે વૃદ્ધમાંથી યુવાન થવું અને આ વાર્તાના આગળ અગ્રેસર થવું. કઈ વાર્તા? અલખ આત્માની વાર્તા. કે અમારે આત્મા એમ જ છે, તમે અમને સત્સમાગમ એવો આપ્યો છે, તો હવે આ માર્ગ ફેલાવવામાં મને મદદગાર બનજો અને વૃદ્ધમાંથી યુવાન થજો. અને તમે પહેલા નંબરના મોખરાના શિષ્ય. ગૌતમ ગંડરે ભગવાન મહાવીર કરતાં મોટી ઉંમરના હતા, 7 વર્ષ, બાળ બ્રહ્મચારી હતા. ઉંમરમાં મોટા, નાનપણથીના ત્યાગ વૈરાગ એટલે બ્રહ્મચર્ય વ્રત હતું. ભોગાવલી કર્મના ઉદય ભગવાન મહાવીરે તો સંસાર માંડેલો. અહીંયા એવું છે ગોપાલદેવે નાની ઉંમરના, સૌભાગભાઈ એટલા મોટા, તોય કહે છે વૃદ્ધમાંથી યુવાન થાવ તમે, તમારે જ કામ કરવાનું છે. અમે જે બોધ આપીએ એની પ્રભાવના કરવાનું તમારે માથે કામ છે. આપની યોગ્યતા માટે પ્રસન્ન થવાય છે, પરમ પ્રસન્નતા થાય છે. હવે હાજરીમાં હયાતીમાં આવો સિક્કો મળે. અહીંયા કાંઈ જૈસે કો મિલા તૈસા તૈસે કો મિલા તાય તીનો મિલ કે પપોડી બજાય એ વાત નથી. પ્રભુશ્રીજી કે ગુરુ ચેલાને વખાણે, ચેલો ગુરુને વખાણે, અને પછી લોભી ગુરુ લાલચી ચેલા, દોનો કા નરક મેં ઠેલમ ઠેલા. અહીંયા તો સૌભાગભાઈને કહે છે વ્યવહારની વાત લખો તો અમને કંટાળો આવે છે, દર્શનાવણીય કર્મનો બંધ પડશે, અમારી આગળ વ્યવહાર નહીં ઈચ્છો. તોય સૌભાગભાઈ ગોપાલભાઈ મચક ના આપીને સૌભાગભાઈ તોય આશ્રય ભક્તિ ઉણા પાવા દીધી નથી જરાય ઠેઠ સુધી. એટલે કહે છે આપની યોગ્યતા માટે પ્રસન્ન થવાય છે અને પરમ પ્રસન્નતા થાય છે કે એની કોઈ પણ જાતની વ્યવહારિક ઈચ્છા પૂરી નથી થતી છતાં સત્પુરુષનો આશ્રય જે છોડે નહીં એ નિકટ ભવી જીવ હોય, સમીપ મુક્તિગામી જીવ નહીં. એને આ અહેસાસ થાય કે આ જ બરાબર છે બધું. અને સતયુગનું સ્મરણ થાય છે કે આવા જીવો સતયુગમાં હતા, ચોથા કાળમાં હતા, પાંચમા કાળમાં તો જોગ નથી, સત્સંગનો નથી, સત્સેવા જોગ ક્વચિત મુમુક્ષુ છે ગોપાલદેવ કે એમાંના એક છે, વિરલા. એટલે કે છે સતયુગનું સ્મરણ થાય છે. આપને નિરંતર આનંદ વર્તો એ આશીષ છે. પૌત્ર જેવડા એ દાદાને આશીર્વાદ આપે કે તમને આશીષ છે, નિરંતર આનંદ વર્તો. જ્ઞાની રૂબરૂમાં આવી રીતે આશીષ આપે કેટલો આનંદ આવે.
આપણે તીર્થ સ્થળે જાય કે મંદિરમાં જાય પછી પગથિયાને આમ કરીએ, પગે લાગીએ, મૂર્તિને પગે લાગીએ. અહીંયા રૂબરૂમાં લખીને આપે છે પત્રમાં, તમને આનંદ વર્તો એવા મારા આશીષ છે. સભાગભાઈનું પછી અધ્યાત્મમાં આગળ વધવાનું કેટલું ઝડપી હોય. પછી આ પરમાર્થ માટે જે પરમ આકાંક્ષા રાખો છો તે કોઈ અપૂર્વ વાટેથી પાર પડશે. સૌભાગભાઈને પોતાનું તો કલ્યાણ કરવું જ છે, જગતનું કલ્યાણ કરવું છે. કે લીંબડીના ઠાકોરને કહો ને, દીપચંદજી મહારાજને કહો ને, હવે સર્વસંગ પરિત્યાગ કરો ને, હું ગોસળીઓ હારે આવીએ કે ભવક જોતો જાઓ, કે મારી તો ઉંમર થઈ પછી ક્યારે, કે તમે પરમાર્થ માટે જે પરમ આકાંક્ષા રાખો છો કે જય જયકાર થવો જોઈએ મહાવીરના મૂળ માર્ગનો, એ અપૂર્વ વાટેથી પાર પડશે. કે અપૂર્વ પહેલાં નથી થયું એવું અનંત તીર્થંકર થઈ ગયા, કોઈ કલમ હાથમાં ઉપાડી જ નથી. કબીર કહે છે, કબીર કલમ છો નહીં, મસી ઘસો નહીં હાથ, ચારો વેદ મેં જો કહી, મુખ સે બતાઈ બાત. કબીરા, મુખ સે બતાઈ બાત. કુપોલદેવે પોતાના હાથે લખેલા બધા પત્રો છે, હસ્તાક્ષરવાળા. અપૂર્વ વાટ છે આ. પાઠ ઉપર બેસીને ઉપદેશ અપાય એમ નથી. જૈનની પ્રણાલિકા મુજબ સર્વસંગ પરિત્યાગ કર્યા પછી જ પાઠ ઉપર બેસીને ઉપદેશક થવાય, ગુરુજી થવાય. કુપોલ તો અમારે ગુરુજી થવું જ નથી. જેને તીર્થંકર નથી થવું એને ગુરુજી થવાની ક્યાં વાત છે? પણ તીર્થંકર એ બધું કર્યું, એ બધું કરવું છે, કરી લીધું છે. એટલે કહે છે અપૂર્વ વાટેથી તમે પ્રશ્ન પૂછો, હું તમને જવાબ આપીશ. હવે સામાન્ય દશાના મુમુક્ષુ આપણી જેવા હોય એ પણ ભૌતિક સુખ ભગવાન આગળ ન માગે. ભલે આપણે લોભ છે, ક્રોધ છે, માન છે, માયા છે, લોભ છે, તો આપણે પૈસો, ગાડી, લાડી, વાડી કુપોલદેવ પાસે ન માગીએ પ્રાર્થનામાં, પૂનમમાં આત્મસિદ્ધિ કરીને. તો સૌભાગભાઈ માગતા છે અપૂર્વ વાટ કે તમે પ્રશ્ન પૂછજો, હું તમને જવાબ આપીશ. સૌભાગ પૃચ્છા, ગૌતમ પૃચ્છા, એટલે કે અપૂર્વ વાટ છે આ. એક પ્રકારનો રહસ્યમય ભક્તિ છે આ, કે આ જ રસ્તો છે કે માર્ગ ફેલાવો કેવી રીતે. પ્રભુશ્રીજી તો લખે સેવક દાસ, દાસી લલ્લુ, બસ ખાલી દર્શન સમાગમ, પત્ર લખો, દર્શન થાય પત્રને. એ જ અંબાલાલભાઈ કુપોલદેવ જે લખે એ બધું ઉતારો કરે, ગ્રંથસ્થ કરે. જૂઠાભાઈ તો દેહ વિલય થઈ ગયો, કુપોલદેવની હયાતીમાં જ, સાવ નાની ઉંમરે. હજી આત્મસિદ્ધિ નહોતી લખાણી. જૂઠાભાઈનો દેહ વિલય થયો ત્યારે વધ્યા કોણ? એક વૃદ્ધમાંથી યુવાન થઈ શકે એવા સૌભાગભાઈ. એટલે અપૂર્વ વાટ કે તમે પ્રશ્ન પૂછો, અમે જવાબ આપીએ. દર્શન આવણીય કર્મ કેમ બંધાય, ભૌતિક મગાય કે નહીં, મંત્ર તંત્ર યંત્ર ફોરવાય કે નહીં, રીધિ સીધી હોય કે નહીં, હોય તો વપરાય કે નહીં, જ્ઞાની રીધિ સીધી ચમત્કાર કરે કે નહીં, ન કરે તો પૂર્વીના જ્ઞાનીએ તો કર્યું છે કે ભક્તમર બોલીએ તો આમ થાય, ઉવો સગર સ્ત્રોત બોલે તો આમ થાય. જંબુ સ્વામીનું દ્રષ્ટાંત કે પહેલી રાત્રે પ્રભવ ચોર સ્થિર થઈ ગયો, દેવે ચમત્કાર કર્યા, બધું બરાબર. કે ભગવતી સૂત્રમાં આમ છે. સોનૈયાનો વરસાદ થયો, ચંદનબાળા વરાવે અને ભગવાન મહાવીર વરે, પારણું કરે, સોનૈયાનો વરસાદ થાય. તો કુપોલદેવ તો સાયેલા કેટલી બધી વાર ગયા, મુલાકાત પ્રત્યક્ષમાં 568 દિવસ. તો સોનૈયાનો વરસાદ તો થયો નહીં. સોનૈયા ક્યાં આત્મવર્ષ્યો તો એ પ્રભાવ જો, એ રિદ્ધિ સિદ્ધિ, એવા સોનૈયાનો વરસાદ એવો કોઈ આ સૃષ્ટિમંડળમાં પ્રભાવજોગ છે નહીં કે જે પૂર્ણ આત્મ સ્વરૂપ પાસે ન હોય. પણ એ જ્ઞાનીને કર્તવ્ય નથી. કોઈ દેવ અહોભાવથી, કુબેર દેવ કેવા, ત્યારે કરે એવું, ક્વચિત કરે. આ કાળમાં તો કુપોલદેવ લખ્યું છે હોય જ નહીં એવું. એ તો પરમ સત રીબાતું હોય. પણ જેને નિર્જરાત કરવી છે, જે કર્મના ઉદયમાં જ્ઞાનીને મહાન નિર્જરા થાય છે પૂર્વની, એ તો ભલે આવ્યા કર્મ, ભલે આવ્યા, પ્રભુ થઈ ગયા હતા ને, ભલે આવ્યા. એ રીધિ સિદ્ધિ યોગના ચમત્કાર ફોરવે મટાડવા માટે. આ તો સનતકુમાર ચક્રવર્તી જેવી વાત છે. બોલો કે મટાડી દો, મારી આગળ દવા છે. તો કે તારી આગળ શું, મારી આગળ છે કે આમ ઔષધિ લબ્ધી, થૂકવાળી આંગળી કરીને કંચનવાણી કાયા થઈ ગઈ. પણ મારે તો કર્મ જાય એવી દવા જોઈએ છે. ભવરોગની દવા છે તો કે ના, એની નથી. તો આ રોગની દવા તો મારી આગળ છે. આનંદકાલથી કરી શરીર રિપેર કર્યા પછી દવા લાગુ ન પડી, બદલાવ્યા. હવે આ એવો ભવરોગ મટાડવો છે કે ફરીવાર રોગ થાય જ નહીં. એટલે પ્રભુશ્રીજીએ ફર્યું નથી, બ્રહ્મચારીજીએ ફર્યું નથી. સૌભાગભાઈ કુપોલદેવ કે એ બધી તમારી વાત બરાબર, પણ એ કોણ કરે? કુપોલદેવ ખુલાસો કરે છે.
એ શાસ્ત્રમાં જે વાત આવે છે રિદ્ધિ સિદ્ધિ ચમત્કાર અણીમાં ગણીમાં બધું ખોટું નથી કાંઈ, પણ આ પૂર્ણ જ્ઞાનનું લક્ષણ નથી, પૂર્ણ વિતરાગપણું લક્ષણ નથી. અહીંયા તો અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં એ વાત છે. તો કેમ કરે? લખે જ્ઞાની અન્યથા કરે નહીં. સુભગભાઈને શાસ્ત્રનો અભ્યાસ કરો, આશ્રી ભક્તિ, પૂર્વના સંસ્કાર, શ્રદ્ધા આવી ગયા, પૂર્ણ વિતરાગતા હોય તો જ ન કરે. કુપોદો પાછા લખે રવજી બાપાના કુટુંબ માટે જે કરવું છે એ તમારા માટે કરીએ તો અમને બીજો વિકલ્પ ન આવે કાંઈ. એટલે તમને કલ્યાણનું કારણ નહીં થાય. રવજી બાપાને કલ્યાણની ઈચ્છા નથી, તમારે છે. તો પોતાના શિષ્યને ભક્તિનો કરનાર છે એને પોતાનો જેને મેનો જ નથી એને આવું ભૌતિક સુખ આપે, દર્શન આવણીય કર્મનો બંધ બંધાવવામાં નિમિત્ત બને. એટલે જે ગુરુ પોતાના શિષ્યનો વ્યવહાર લીલો કરી દે એ આત્મજ્ઞાની ગુરુ હોય જ નહીં. આ જીવન આવા કથાએનો યોગ છે સૌભાગભાઈનો અને કુપોદેવનો, આપણા માટે બોધ માટે. નહીં તો કુપોદેવ એમ લખે 20મે વર્ષે દેવ દેવીની તુષ્માનતાને શું કરીશું, એ પોતે તુષ્માનતા આ નહીં, તુષ્માનતા કરી કઈ આત્મા આપ્યો. એટલે કહે છે અપૂર્વ વાટે આ અપૂર્વ વાટ, આ રીતે અપૂર્વ વાટે એ પાર પડશે ને પડ્યું પાર. આપની અમારા પર કૃપા વર્તો, અમે તમારી ચરણ રજ છીએ. કુપોદેવ સૌભાગભાઈને લખે અમે તમારી ચરણ રજ, દાસાનું દાસ. 539માં લખ્યું છે ને એમ શરૂઆતના પત્રમાં લખ્યું છે જેણે આખા જગતના શિષ્યરૂપ થવાની દ્રષ્ટિ વેદી નથી તે ગુરુ થવાને લાયક નથી. પાછો આનો અર્થ આપણે એમ નહીં કર્યું ને વ્યવહારમાં બધે હાથ જોડીને લઘુને નમ્ર થઈ જાય. અહીંયા વ્યવહારિક દીનતાની વાત જ નથી, સમાગમમાં દીન પણ આવું નહીં. અહીંયા તો પરમાર્થમાં જ્ઞાની પાસે લઘુતા દીનતા, વ્યવહારમાં લઘુતા દીનતા થાય ખાલી કરી નાખે, ચશ્માની ફ્રેમે લઈ જાય ઉતારીને, પેને લઈ જાય ખીચામાંથી કાઢીને. એટલે એ વાત નથી અહીંયા, નથી લઘુકા કે દીનતા જ્ઞાની પાસે. દાસાનું દાસ ભક્તિ. આ લખે છે આપનું ભક્તિભરિત પત્ર પ્રાપ્ત થયું. સૌભાગ્ય બધી આત્માની જ વાત લખી હોય. અમે તો આપના સમાગમને ઈચ્છીએ છીએ, અમે અસંગતાને ઈચ્છીએ છીએ, કાં તમારા સંઘને ઈચ્છીએ છીએ. એટલે કુપોદોને અસંગ થવું છે, વનમાં જઈએ વનમાં જઈએ વનમાં જઈએ. પછી પાછું પત્રમાં લખે અમારે ઘર અને વન બધું સરખું જ છે. તો વનમાં જઈએ પણ જો સૌભાગભાઈનો સમાગમ મળતો હોય તો મારે ઘર પણ વન છે. પછી પાછું લખે એના કરતાં વિશેષ છે. એટલે સત્સંગ એ અસંગતા કરતાં પણ વધારે આગળ છે. કુપોદોના દેહ વિલય પછી પ્રભુશ્રીજી દૂર કરમાળા નીકળી ગયેલા અને પછી જંગલમાં વિચરે એકલા, કોતરોમાં ને ડુંગરમાં ને અવધૂત યોગીની જેમ. અંબાલાલભાઈ પત્ર લખે છે, પ્રભુશ્રીએ પોતાની વાત કરી કે હવે અમારે કુપોદોનો સમાગમ તો છે નહીં, અમે આવી રીતે વિચારશું, જડ ભરતની જેમ થઈને વિચારવું છે. અંબાલાલભાઈ લખે છે પાછા આવી જાઓ, માથે કોઈ નથી, સત્સંગ અમને સત્સંગ આપો. પ્રભુશ્રીજી અંબાલાલભાઈને કહે તમે સર્વસંગ પરિત્યાગ કરીને આચાર્ય બનો. અંબાલાલભાઈ કે મારે હજી ભોગવલી કર્મનો ઉદય છે થોડો, તમે આવો, અહીંયા ભાઈ બહેનો ઘણા છે, અહીંયા સત્સંગ કરો. એટલે અસંગપણા કરતાં સત્સંગનું મહાત્મ્ય વધારે છે. સત્સંગ એ એકાંત જ છે, એકાંત કરતાં વધારે છે. કેમ? બધા આત્માનું પુણ્ય સાથે કામે લાગે. અમે અસંગતાને ઈચ્છીએ છીએ કાં તમારા સંઘને ઈચ્છીએ છીએ. જે ઉત્કૃષ્ટ આરાધના કરીને જે જીવને કેવળ જ્ઞાન થઈ જાય એવા કેવળી પણ તીર્થંકરના સમોસણમાં જઈને બેસે. કેમ? એને શું લેવું દેવું છે? હવે કેવળ જ્ઞાન થઈ ગયું છે, ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન છે, તો તીર્થંકર પાસેથી બીજું શું લેવું છે? કે બીજે ક્યાં જાય? જ્ઞાની પાસે ન જાય, પૂર્ણ જ્ઞાની પાસે, બીજે ક્યાં જાય? એટલે સત્સંગનું આ મહાત્મ્ય છે. અમે અસંગતાને ઈચ્છીએ છીએ કાં તમારા સંઘને ઈચ્છીએ છીએ. પરમ કુપોદને તો સૌભાગભાઈનો સત્સંગ અસંગતા કરતાં પણ વિશેષ છે. પ્રશ્ન પૂછ્યો એકવાર સૌભાગભાઈ કે જગતના બધા ધર્મની બાબતમાં આટલા બધા મત મતાંતર કેમ છે, આટલા બધા સંપ્રદાયને એમ? એટલે કુપોદે લખે છે એક પત્રમાં, હજારો પુસ્તકોના પાઠીને પણ ન ઉગે તેવા પ્રશ્નો તમે લખ્યા છે. એમાં જગતના સ્વરૂપમાં મત મતાંતર કાં છે? આ પ્રશ્ન જ ઊભો ન થાય. મત મતાંતર શું? હું જે કુળમાં જન્મ્યો એ મારો ધર્મ, એ કુળમાં જે કુળગુરુ હોય એ મારા ગુરુ. હવે બીજે ધર્મ ક્યાં ગોતવા જવાની વાત છે? બીજે ગુરુ ક્યાં ગોતવા જવાની વાત છે? ધર્મ અને ગુરુ તો મળી જ ગયા છે. દેવ તો આકાશમાં છે જ.
99% લોકોને આ ખ્યાલ હોય. સૌભાગભાઈ પ્રશ્ન કરે છે કૃપાલદેવને કે જો છૂટવાનું સાચું જ છે, મોક્ષે જ જવાનું છે, તો પછી આટલા બધા મતાંતર કેમ? કૃપાલદેવ લખે છે, જ્ઞાની પુરુષ અથવા જ્ઞાનીની આજ્ઞાને અનુસરનારો પુરુષ એને જ આ પ્રશ્ન ઉઠે, બીજાને ઉઠે જ નહીં. અઠવા મત દર્શન ઘણા, કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો? આપણે ક્યારે વિકલ્પ થાય? જે કુળમાં જન્મ્યો હોય એ સાચો. જૈનમાં જન્મ્યો હોય તો જૈન સાચો, વૈષ્ણવમાં જન્મે તો વૈષ્ણવ સાચો, સ્વામિનારાયણમાં જન્મે તો સ્વામિનારાયણ ધર્મ સાચો. પછી સ્વામિનારાયણવાળો ક્યારે શ્રીમદ રાજચંદ્ર મંદિરમાં આશ્રમ આવે નહીં. તો જૈન જે હોય જન્મે સ્થાનકવાસી, એ દેરાવાસી ન જાય, દેરાવાસી હોય સ્થાનકવાસી ન જાય, દિગંબરમાં ન જાય. તો દિગંબર, નગ્ન દિગંબર મુનિ હોય એને ગુરુ ગોતે ત્યાં. કોઈ કપડાં પહેરેલા ગુરુને માને, પછી શ્વેતાંબર કે ભગવા કપડાં પહેર્યા હોય એ ત્યાં જ્ઞાન હોય એમ જ માને, ત્યાં જ્ઞાન હોય જ નહીં. પણ આત્મજ્ઞાન કઈ વસ્તુ છે અને લિંગ અને ભેદો વ્રતના એ શું છે, એ તો કૃપાલદેવ જેવા કોઈક મળે ને સમજાવે તો ખબર પડે ને. કે લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળ આદિ ભેદ, પણ જ્ઞાન આદિની શુદ્ધતા એ ભરત ચક્રવર્તીના ભાવ અને પુંડરીક ગણધરના ભાવ સરખા હોય. એ તો ઋષભનાથ ભગવાને ખુલાસો કર્યો. પુંડરીક ગણધરને કન્ફ્યુઝન હતું કે આ ભરત ચક્રવર્તી 96,000 રાણીનો ધણી, 6 ખંડનો ધણી, લડાઈ કરે, ભોગ ઉપભોગના આવા સાધનો, એને ભાવ કેવો વર્તતા હશે રાજદરબારનો? પુંડરીક સ્વામી કહે છે, દેવા જેવા તારા ભાવ મારા ચરણ આગળ છે એવા. આ હોત આસવા પરિસવા. એ પ્રભુશ્રીજી સૌભાગ્ય ઓળખે કૃપાલદેવને, આપણે કેમ ઓળખાય? નસીબ જોગે આપણે તો પૂર્વ ક્યાંક સંસ્કાર હશે પૂર્વભાવના કે કૃપાલદેવ મળી ગયા છે એટલે આપણે ગોતવા જવાની જરૂર નથી. પણ નહીં તો જે કુળમાં જન્મે એ જ આપણો ધર્મ. એટલે કહે છે જગતમાં ધર્મના સ્વરૂપમાં આવા મતાંતર કાં? આ પ્રશ્ન જ્ઞાની પુરુષ અથવા જ્ઞાનીની આજ્ઞાને અનુસરનારો જ આવો પ્રશ્ન ઉઠાવી શકે, જ્ઞાનીની અંતર્વૃત્તિ જાણનાર જ ઉઠાવી શકે. પાછા પૂછે કૃપાલદેવને, સૌભાગભાઈ સંસાર ત્યાગ ક્યારે કરવાના છો? વનવાસનો જોગ ક્યારે થાય એમ છે? એટલે કૃપાલદેવ લખે છે કે આ પ્રશ્ન જ્ઞાનીની અંતર્વૃત્તિ જાણનાર તમે છો. એટલે કયા વગર, બોલ્યા વગર, લખેલા પત્ર વગર જે એની અંતર્વૃત્તિ જાણી લે એ આખો દિવસ એનું મન એમાં જ હોય. એટલે પછી જાણે. આપની સર્વોત્તમ પ્રજ્ઞાને નમસ્કાર કરીએ છીએ, કૃપાલદેવ કહે છે. પછી તો લખે છે એક પત્રમાં, કળીકાળમાં પરમાત્માએ કોઈ ભક્તિમાન પુરુષો પર પ્રસન્ન થવું હોય તો તેમાંના આપ એક છો. તો પરમાત્મા કોણ છે? પોતે તો પરમાત્મા સ્વરૂપ થયા છે, તો પોતે કૃપાલદેવ કોના ઉપર પ્રસન્ન થાય? સૌભાગભાઈ ઉપર. કે તેમાંના તમે એક છો. કે અમને તમારો મોટો ઓથ આ કાળમાં મળ્યો અને તેથી જ જીવાય છે. આનંદ આનંદ કે અમે સત્સંગ વગર અમે આટલું જીવાત જ નહીં. આ તમે મળ્યા, તમારી ઓથે અમે જીવીએ જ. કે આપનો નિરંતર સત્સંગ હોય તો અમને ઘર પણ વનવાસ જ છે. એકાંત જ થયું ને, આત્માની વાત જ હોય, બીજી કંઈ વાત ન હોય વ્યવહારિક, અને એકાંત. એટલે સૌભાગભાઈ મળે તો આ જ વાત હોય. સતનું જ રટણ છે અને સતનું સાધન તે તમે તે ત્યાં છો. લખે છે એકવાર કૃપાલદેવ મુંબઈ, સૌભાગભાઈ સાયલા. આત્મા આત્મા આત્મા, સતત આત્માના અનુસંધાન માટે સત્સંગની જરૂર છે, એવો અમારો આત્મ સાક્ષાત્કાર છે, કૃપાલદેવ લખે છે. તો સતનું સાધન તો તમે છો ને અમે અહીંયા મુંબઈમાં છીએ, એટલે એનું જ રટણ છે આખો દિવસ. આપના પ્રશ્નો ઉત્તર ન લખીએ એવી અમારી સત્તા આપની પાસે યોગ્ય નહીં. કૃપાલદેવને પરમાર્થ મૌન હોય, પરમાર્થની વાત કરે જ નહીં. ઉદય ન હોય તો પત્ર લખે જ નહીં. પ્રભુશ્રી જેવા 10-10, 15-15 પત્ર લખે, ક્યારેક જવાબ ના આપે. જૂઠાભાઈ 5-5 પત્ર લખે, દેહ વિલયના અગાઉ જવાબ ના આપે. તાર કરે તોય જવાબ ના આપે, બીજો તાર કર્યો છેલ્લે. પણ સૌભાગભાઈને કહે છે કે તમારા પ્રશ્નોનો અમે ઉત્તર ન લખીએ એવી અમારી સત્તા આપણી પાસે યોગ્ય નહીં. અમે આત્મ સ્વતંત્રમાં છે, આત્મા આત્મામાં છે, એ ઉદયણા કરીને અમારે કંઈ કરવું નથી. પણ સૌભાગભાઈનો પત્ર આવે તો એ આત્માર્થનું એટલું બધું મહાત્મ્ય છે સમાગમનું કે કૃપાલદેવને પત્ર લખવો પડે. એટલે કે અમારી આ સત્તા તમારી પાસે યોગ્ય નહીં. આપની ઉપાધિ વિશે આગળ ઉપર જોઈ લઈશું એનો અર્થ બહુ ગંભીર છે. એટલે સૌભાગભાઈ વ્યવહારિક કઠણાઈ લખે કે આ ઉપાધિ છે. કૃપાલદેવ પરમાર્થિક સલાહ આપે કે ઉદય આવેલા કર્મોને સમભાવે ભોગવો, મરડો નહીં. જો ઉતાવળ કરવા જશો તો ઉતાવળ તેટલી કચાશ અને કચાશ એટલી ખટાશ. અને આ જ્ઞાની પુરુષનો રસ્તો છે ઉદય આવેલા કર્મોમાં
સમભાવથી સહન કરવું, આ અનંત જ્ઞાનીઓએ આરાધેલો આ માર્ગ છે. તમે આરાધો. પછી ગોપાલદેવ પાછા સલાહ આપે. સૌભાગભાઈ આવી બધી તકલીફ લખે, ગોપાલદેવ લખે જ્ઞાનીના માર્ગમાં પ્રવેશ થવાનો આ જ રસ્તો છે. તો જ તમારો અમારો સમાગમ લેખે લાગ્યો. પાછા સૌભાગભાઈ વિચારે કે ક્યાં ભૂલ થાય છે મારી. એટલે આપના પ્રશ્નનો ઉત્તર ન લખીએ એવી અમારી સત્તા આપણી પાસે યોગ્ય નહીં, પણ આપની ઉપાધિ વિશે આગળ જોઈ લઈશું. એટલે જો આ ક્ષમતામાં ગોપાલદેવના આ બોધથી આ સમાગમના બળે સમભાવે વેદી લે તો સૌભાગભાઈને મોટી સિદ્ધિ હાંસલ થશે. કઈ? બધી ઉપાધિ વહી જશે. આત્મા બેફાટ અનુભવાઈ ગયો. પછી વ્યવહારની કઈ ઉપાધિ યાદ આવી? સદાને માટે જોઠાભાઈને લખ્યું ગોપાલદેવે કીર્તિ અપકીર્તિ બધાથી મુક્ત. સૌભાગભાઈને એ ડર હતો ખાસ તો કે આટલું મોટું કુટુંબ કે એવું નાનું કામ કરે, અથવા હવે નોકરીએ જાય દીવાનનું કુટુંબ, નાની ક્યાંક ચાકરી કરવી પડે એવી નોકરી, તો લોકલજ્જાનું શું? કોઈ તો લોકલજ્જા મિથ્યા છે કે. અને આ આશ્રય સાથે કે આગળ ઉપર જોઈ લઈશું, આશ્રય રાખે અને આત્મજ્ઞાન થઈ જાય, બેફાટ આત્મા અનુભવાય, પછી કીર્તિ અપકીર્તિથી સદાને માટે મુક્ત. કે લોકલજ્જા તો મિથ્યા છે કે શું કીર્તિ શું અપકીર્તિ. સદા સાલમના દીઠા શેરીએ શેરીએ ભીખ માગતા તો કર્મના ખેલ છે કે. પ્રભુજી સમજાવતા બીજા ભાઈ કૂતરો થાય તિર્યન થાય ટાંટીઓ ઊંચો રાખીને કે મૂતરે, કઈ આબરૂ છે એને? હજારો માણસનું સ્વર્ગ જતું હોય, રસ્તાની સાઈડમાં કૂતરો પેશાબ કરી લે, કોની શરમ છે એને? ગાય ભેંસ બળદ કોની શરમ છે? પંચેન્દ્રિય જીવ છે બધા. એટલે કલ્પના જ છે ને કે લોકલજ્જા મિથ્યા છે કે. એટલે ગોપાલદેવ કહે છે આ રાખો સંભાવ, તમારી ઉપાધિ વિશે આગળ ઉપર જોઈ લેશું. એનો અર્થ બહુ ગંભીર છે કે જોઈ લેશું એટલે તમે આત્મા જોશો, અમારી સલાહ માનશો તો. આપ અને મહંત પુરુષોની કૃપાથી નિર્બળમતી ઓછી રહે છે. કે અમારે ઉપાધિ ઓછી નથી કાંઈ, પણ અમે સંભાવથી સહન કરીએ છીએ. ઘણાને એવી ટેવ હોય ફરિયાદ કર્યા કરે, માગમાગ કર્યા કરે, તો ઘણા સહન કરે. ઘણાને એક તાવ આવે તો ઇમરજન્સીમાં હોસ્પિટલમાં દોડે કે ડૉક્ટરને બોલાવે. ઘણા 3-3, 4-4 તાવ હોય તો ધીરે ધીરે કે કાલે જાશું. એટલે કહે છે અમારે કાંઈ તકલીફ ઓછી નથી, પણ અમારે પરમ પુરુષોની કૃપાથી, મહત પુરુષોની કૃપાથી આપની કોઈ તમારો સમાગમ મેળ્યો છે, એટલે અમે તો આત્માના અનુસંધાનમાં જ છીએ. એટલે નિર્બળમતી ઓછી રહે છે, અમે દ્રઢ છીએ, સંભાવે સહન કરે છે. ઉદીર્ણા હજી આવો. પ્રભુજીજી કહેતા ને હજી આવો. માથે ગોપાલદેવ હતા ધીંગો ધણી. આ વેદની આવી છે, તાવલી આવી છે કે હજી આવો. પછી ઉપર ક્યાં આવશે ઉઘરાણી કરવા? કે પરસ્પર સમાગમ લાભ પરમાત્માની કૃપાથી થાય એમ ઈચ્છું છું કે. એટલે ઈશ્વર કૃપા કરે. ઈશ્વર એટલે ઈશ્વર કોઈ બેઠા નથી એવી કૃપા કરવા માટે એ જાતનું પ્રારબ્ધ ખીલે, નસીબ ખીલે તો આપણો સમાગમ થાય તો આનંદ એમ. તમારા પત્ર વાંચી પ્રથમ તો સમાગમમાં જ રહેવાની ઈચ્છા થાય છે કે તમે પરમાર્થ પત્ર લખો છો, કૃપાપત્ર. અમને એટલો આનંદ આવે છે, એમ થાય કે રૂબરૂમાં આની સાથે જ રહીએ તો રોજ. પણ સૌભાગભાઈ સાયલા પોતે મુંબઈ અને ઉદય પ્રયોગ છે, ધંધો છે, લઈને બેઠા છે, કુટુંબ લઈને બેઠા છે. આપ તો કરુણામય છો કે, તથાપિ અમારી કરુણા વિશે કેમ લક્ષ્ય આપતા નથી ને ઈશ્વરને સમજાવતા નથી? એટલે એ રીતે સત્સંગનો જોગ નથી, એટલે સત્સંગની જોરણા રૂપે લખે છે. તમે ઈશ્વરને સમજાવો કે કર્મ બદલાવે એટલે આપણને સમાગમનો અંતરાય દૂર થાય અને આપણે મળીએ પાછા. આ જોરણા છે. હું આપનાથી જુદો નથી, તમારા પ્રત્યે પરમ પ્રેમ છે. શું રદ? શરીર અલગ છે, આત્મા એક છે કે આપણે બે એક જ છીએ. આપનો પત્ર પરમાનંદનું નિમિત્ત થયો. પાછો આનંદમાં હતા જ ગોપાલદેવ, આત્માનંદમાં. સૌભાગભાઈનો પત્ર મળે એટલે આત્મા વધારે અનુસંધાન થાય, ગુણાવૃત્તિનો હેતુ થાય. એટલે કહે છે આનંદ. અંબાલાલભાઈને પત્ર લખે છે ગોપાલદેવ એક પત્રમાં. અંબાલાલભાઈને સૌભાગભાઈ પર પત્ર લખવા જણાવતા કહે છે કે હમણાં અમારે ઉદય પ્રયોગ એવો છે કે અમે પત્ર લખતા નથી, પરમાત્મા મૌન છે. પણ અંબાલાલભાઈ કે તમે પ્રમાદ ન કરો, તમે સૌભાગભાઈ ઉપર પત્ર લખો અને સાથે જણાવશો કે રાયચંદે આ સૌભાગભાઈના પત્ર બાબત બહુ પ્રસન્નતા દર્શાવી છે. એટલે સૌભાગભાઈ જે પત્ર લખે ગોપાલદેવને, એ પત્ર તરત ગોપાલદેવ વાંચી અને પછી અંબાલાલભાઈને મોકલાવે. અંબાલાલભાઈ ગ્રંથસ્થ કરે બધું. એટલે અંબાલાલભાઈ તો પત્ર વાંચે જ, કોપી કરે ત્યારે સામાયિકમાં બેસીને કોપી કરે.
ચોપડી બનાવતા. એટલે કહે છે કે આ પત્ર અમને તો બહુ આનંદ આવ્યો, એટલે અંબાલાલભાઈને લખ્યું. એટલે કહેજો તમે સૌભાગભાઈને લખજો તમે પણ, કે રાયચંદે એમ કહ્યું છે કે આ પત્ર બાબત બહુ પ્રસન્નતા થઈ છે અમને. એટલે કૃપાલદેવ સૌભાગ અંબાલાલભાઈને લખે છે. અંબાલાલભાઈને સૌભાગભાઈ જેવા સત્પુરુષ પ્રત્યેનો પત્ર વ્યવહાર તમને પોષણરૂપ છે એમ લખે છે પત્રમાં. એટલે અંબાલાલભાઈને એક પત્ર લખ્યો 240મો, એમાં લખ્યું કે તમે સૌભાગભાઈ સાથે પત્ર વ્યવહાર કરશો ને તમારે સત્સમાગમ અને લાભનું કારણ છે. એ દશાના પુરુષ છે કે એને પત્ર લખો અને સમાગમ કરો. હવે જેનો વિયોગ છે એવા જે તમે તે અમને કોઈ પણ પ્રકારે શાતા પૂછો એમ માગીએ છીએ. કૃપાલદેવ સૌભાગભાઈને લખે છે એક પત્રમાં કે વ્યવહારમાં આવો રિવાજ છે, માંદા પડીએ ત્યારે પૂછવાનું કે કેમ છે તબિયત, ખબર કાઢવા જાય બધા હોસ્પિટલમાં, ઘરે, પછી હોસ્પિટલથી ઘરે આવી ગયો ત્યારે બધું યાદ કરે એ કેટલા દિવસ ઓક્સિજન લીધો ને કેટલા ટાંકા આવ્યા ને હવે કેમ રહે છે ને એ બધી. એટલે ઓલાને આનંદ આવે થોડો કે મારું કોક, કેમ કે કોઈક ધ્યાન આપે ને એટલે જીવને શરણું આવું જ છે સંસારિક, એટલે આનંદ આવે, જાણે ઓલો મટાડી દેવાનો હોય એમ, ધન્વંતરી ઘરે આવ્યો એમ. આ તો વ્યવહારની વાત થઈ ગઈ. આ વ્યવહારની વાત જે શાતા પૂછો, તમે અમને પરમાર્થમાં પૂછો કે પરમાર્થમાં આવી શાતા પૂછો તો એ સત્સંગનું નિમિત્ત છે કે હવે તમારી દશા આત્માર્થમાં કેટલી આગળ વધી, તમે હવે શું વિચારો છો, તમે હવે સર્વસંગ પરિત્યાગ ક્યારે કરશો, હવે આત્માનો અનુભવ થાય છે કે નહીં. એટલે આવું બધું પૂછે. હવે જેનો વિયોગ છે એવા તમે અમને કોઈ પણ પ્રકારે શાતા પૂછો. કૃપાલદેવને તો લખે છે એક પત્રમાં કે દિવસે દિવસે અનંત ભેદના ભેદ બધા ઉકલે છે ને આનંદ આનંદ છે, પણ અહીંયા કિરણ, આનંદ કિરણ સ્ફુરે છે, પણ વાત કોને કરવી. આસાયેલા સૌભાગભાઈ અને કૃપાલદેવ મુંબઈમાં, અહીંયા આત્માની વાતને સાંભળવાની પાણ નથી કે અહીંયા જોગ નથી સત્સંગનો. રેવાશંકરભાઈ હતા પહેલાં, પછી તો ધંધામાં ભાગીદાર થયા અને ધંધોય વધવા માંડ્યો, એટલે કમાણીમાં ને એમાં આવકમાં એમાં બધા ધંધામાં પડી ગયા, એટલે રસ દિવસે દિવસે ઘટવા માંડ્યો હતો એના કરતાંય. આ બાજુ કૃપાલદેવનો ત્યાગ વેરાગ વધવા માંડ્યો, એટલે અંતર વધવા માંડ્યું. એટલે કૃપાલદેવ કે તમે ત્યાં છો ને હું, એટલે અમને શાતા પૂછો, બીજું કોઈ અહીંયા છે નહીં કે આનંદ કિરણ ખીલ્યા છે, પણ વાત કોને કરવી. અમે મૂંઝાઈએ છીએ. 5 વર્ષનો કોર્સ કરે નાચવાનો, પછી કે આ નાચો હવે ક્યારે, 14ની અમાસની રાત્રિએ 3 વાગે, કોણ જોવે અંધારામાં નાચે તો. ભારતનાટ્યમના કોર્સ કરી લીધા 5 વર્ષ, પછી કોને બતાડે. મોટા ઓડિટોરિયમમાં ફંક્શન રાખે, બધાને જમાડે, બોલાવે, બહુમાન સમારંભ હોય, પછી નાચીને બતાવે તો ક્યાંક કૃતકૃત. અહીંયા આત્મા અનુભવાય છે, આ તો પરમાર્થની વાત છે. સૌભાગભાઈ પાત્ર જીવ છે કે તમે અમને શાતા પૂછો, અમે આત્માની વાત કરીએ તમને. લખે ને સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે, અપૂર્વ આનંદ આ પ્રભાતથી વેદાય છે. જે પરાભક્તિ અમે ઈચ્છેલી ઘણા કાળે એ આજે હસ્તગત થઈ છે. અપૂર્વ આનંદમાં છીએ અમે. સૌભાગભાઈને કહે, બીજા કોને કહે. એટલે કહે છે તમે અમને શાતા પૂછો. લખે છે હરિનું સ્વરૂપ હરિના પ્રતાપે મળીશું ત્યારે સમજાવશું. હવે જ્યારે આપણે મળીએ ત્યારે પરમાર્થ દશાની વાત કરીને, સત્સંગની વાત કરીને, પછી બેફાટ આત્મા, સહજ આત્મ સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપ શું, હરિ એટલે શું, ભગવાન એટલે શું, એ સમજાવશું તમને. કહે છે હરિનું સ્વરૂપ હરિના પ્રતાપે મળીશું ત્યારે સમજાવશું. તમારા પત્ર મળવાથી કંઈક તૃષાતુરતા મટી અને ફરી તેવા પત્ર પ્રત્યેની આતુરતા વર્ધમાન થઈ. પત્ર લખ્યો એટલે પરમાર્થમાં આનંદ આવ્યો. આનંદ આવ્યો કે હજી આવા પત્ર મળે તો. સ્તવનમાં આવે છે ને, ચખવી સમકિત સુખડી, ચાખી ગયો, હવે જમણવાર છે, બાસુંદી પીરસાણી છે, પહેલાં 1 ચમચી આપી જાય બાસુંદી, પછી આવે જ નહીં. પાપડવાળો આંટા મારે, શાકવાળો આંટા મારે, દાળવાળો આંટા મારે, પણ 1 ચમચી ચખાડી દે ખાલી, બાસુંદી ન આવે તો મોઢામાં કેવું પાણી આવે, જુએ કે ક્યારે આવે ક્યારે આવે એમ મોહનજી મારા તવનમાં કહે છે ચખવી સમકિત સુકડી. હવે ક્યાં ટકટકાવો, ક્યાં ભાણા ખખડે જ કે આપો, જલ્દી આપો, હવે પેટ ભરીને ખાઈએ અમે. આત્માનંદ ચાખી ગયા છે એકવાર પછી. એટલે કહે છે તમારા પત્ર મળવાથી કંઈક તૃષાતુરતા મટી, ફરી તેવા પત્ર માટેની આતુરતા વધી. કે અકળામણ બહુ છે કે સૌભાગભાઈ લખે. એટલે કહે છે અમે કહીએ એમ કરો, સંભાવે સહન કરો. લખે છે ચિંતા કરશો તો પણ જે થવાનું એ થશે, ચિંતા નહીં કરો તો પણ જે થવાનું એ થશે, પણ ચિંતા કરશો તો સાથે આત્મા અપરાધી થશે. એટલે કહે છે કે આપને આકળામણ આવે તો પછી જોઈ લઈશું કે હમણાં અમે કહીએ એમ કરો.
એક પત્રમાં તો પછી સૌભાગભાઈ લખે છે કે અમને સાકાર રૂપે દેહધારી રૂપે ભગવાન મળ્યા ધરતી ઉપર. કોણ? કુપાલદેવ. કુપાલદેવ ગંભીરતાથી જવાબ લખે છે 250મા પત્રમાં કે સાકાર રૂપે હરિની પ્રગટ પ્રાપ્તિ, આ તમે લખ્યા શબ્દો એને હું પ્રત્યક્ષ દર્શન લખું છું. કે એટલે સૌભાગભાઈને કુપાલદેવનું ઓળખાણ થયું આ સમ્યક દર્શન, આત્મ સાક્ષાત્કાર, પછી બે ફાટાત્મા આગળ ઉપર અનુભવમાં આવે. આપને જ્ઞાનની આગળ જતાં વૃદ્ધિ થશે કે દિવસે દિવસે ચડતે વાને કે તમારો સત્સંગ નિરંતર ઈચ્છે છે. સમકીને ઈચ્છે ને. આપનો કાગળ તેનો વખતસર ઉત્તર મેં લખ્યો નથી, તેમજ પૂરા ખુલાસાથી પણ નથી લખ્યો. તે યોગ્ય નથી, પણ શું થાય કે અમારી કલમ અટકી જાય છે. બાકી તમારે સાથે તો અમારે લાંબા સત્સંગ સમાગમ કરવા છે, રૂબરૂમાં મળવું છે, પત્રય લખવા છે, પણ કે ઉદયપૂર્વક કે કલમ ચાલતી નથી, અટકી ગયા છે. આ યોગ્ય નથી થતું, પણ અમારે એવા કર્મનો ઉદય છે અત્યારે. આપને ઉત્તર ન લખાયો હોય તે બદલ ક્ષમા આપવા વિનંતી. સૌભાગભાઈ પત્ર લખે, પછી ઘણીવાર પત્ર ન લખે, જવાબ ન આપે એટલે સૌભાગભાઈ પત્ર લખવાનું બંધ કરી દે. પછી પાછા 10-15 દિવસ પછી પાછું લખે. પછી લખે, હવે હું પત્ર તો લખું છું, તમે જવાબ તો આપતા નથી, કંઈ વળતું નથી, એટલે શું લખું? એટલે કુપાલદેવ લખે છે કે તમારા પત્રનો અમે જવાબ ન આપીએ તો તે બધા ક્ષમા આપજો. તમે તમારી સાથે અમારે કાંઈ નથી, પણ અમારો ઉદય જ ન હોય તો કેવી રીતે લખીએ? કે અથાગ પ્રેમે નમસ્કાર જો તમને કુપાલદેવ લખે છે એક પત્રમાં. પત્ર લખ્યા, આટલો પરિશ્રમ લો છો એ અમારા ઉપર આપની કૃપા છે કે તમે આટલી મહેનત કરો છો અમને પત્ર લખવાની, એટલે ઉપકાર માને છે સત્સંગ સમાગમીનો. પછી કહે છે એક પત્રમાં મોક્ષ વિશે, મોક્ષના અનંત સુખ વિશે તમને સર્વ પ્રકારના નિર્ણય આ સમાગમમાં આ વેળા આપવા ધાર્યું છે. કે હવે જ્યારે આપણે મળશું રૂબરૂમાં ત્યારે મોક્ષ વિશે અને મોક્ષના અનંત સુખ વિશે નિર્ધાર કરાવી દઈશું તમને, એટલે એકદમ ચખાડાવી દઈશું. એકવાર ચાખી જાય, આત્મસાક્ષાત્કાર થાય, પછી કોને પૂછવાનું છે? અમને હરિની કૃપા થઈ છે કે તમને બધું કહી દેવું હવે, પણ તે માત્ર તમને જણાવવા માટે, બીજાને માટે પ્રેરણા કરી નથી. પાછી સૌભાગભાઈ પાત્ર જીવ છે અને માર્ગના મર્મની બાબતમાં લખેલું, અંબાલાલ સિવાય અમે કોઈને માર્ગનો મર્મ કહ્યો નથી. ત્યાં અંબાલાલભાઈ પાત્ર છે, અહીંયા સૌભાગભાઈ પાત્ર છે. બહુ જ ધારા ચાલતી જોઈ કોઈ પેટ દેવા જોગ મળે તો સારું એમ લાગી જવાથી આપને લખવા ઈચ્છા થાય છે. બહુ જ ધારા ચાલતી જોઈ એટલે ભેદનો ભેદ બધો પકડાય છે. દિવસે દિવસે ગુણાવૃત્તિનો હેતુ છે, એટલે કહે છે સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધે છે એવી દશા છે. કંઈ ને કંઈ અપૂર્વ વાત સમજાય છે. કે હવે કહેવું કોને? એટલે કહે છે કે ઘણી ધારા ચાલતી જોઈને કોઈ પેટ દેવા જોગ મળે તો સારું. હવે રેવાશંકરભાઈને કેમ કે અમને બહુ અનુભવ થયો કાલે, ત્યાં તો ધંધાની વાત હોય, ભાવ ચડવત ઘટવત થાય એની વાત હોય. એટલે કહે છે કોઈ પેટ દેવા જોગ મળે તો સારું એમ લાગી જવાથી આપને લખવાની ઈચ્છા છે. અહીંયા તો કોઈ છે નહીં એટલે તમને લખું કે. અને સૌભાગભાઈની પાછી ઈચ્છા ખરી કે બધાને આપો, એટલે કહે છે આમ જ કરવાનું છે. તૃષાતુરને પાયાની મહેનત કરજો અને અતૃષાતુરને તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરજો. એટલે તમને જે સત જિજ્ઞાસા છે કે બધા પામે એ સારું જ છે, અને જેને એવી ઈચ્છા ન હોય એને ઈચ્છા જાગે એવું ક્યાંક કરો સમાગમમાં. અને ઈચ્છા જાગી છે તો એને પછી મહેનત કરજો, પાયાની મહેનત કરજો. કુપાલદેવ લખે છે ઉપદેશ કે 1000 વાર પૂછે જ્ઞાનીને એકને એક વાત, જ્ઞાની થાકે નહીં. અને વ્યવહારની વાત હોય તો પહેલા પ્રશ્નમાં જ ઘેન ચડ્યું જેમ કરીને સૂઈ જાય. જ્ઞાન ધારા સંબંધી મૂળ માર્ગ અમે તમને આ વખતના સમાગમમાં થોડો પણ કહીશું. ડુંગરસિંહ ગોછડા બધું સુધારસ પકડવાની વાત કરે, અષ્ટાંગ યોગની વાત કરે. એટલે કે છે જ્ઞાન ધારા સંબંધી મૂળ માર્ગ અમે તમને આ વખતના સમાગમમાં થોડો પણ કહીશું, અને તે માર્ગ પૂરી રીતે આ જ જન્મમાં તમને કહીશું. કુપાલદેવ સિવાય બીજા કોણ ખુલાસો કરે સૌભાગભાઈને? એમ અમને હરિની પ્રેરણા હોય તેવું લાગે છે. હમણાં એવું ને કે હરિની કૃપા થઈ છે કે તમને હરિનું સ્વરૂપ, મોક્ષનું સ્વરૂપ સમજાવવું એમ. અહીંયા એમ લખે છે અમને હરિની પ્રેરણા હોય તેવું લાગે છે કે જ્ઞાન ધારા સંબંધી મૂળ માર્ગ તમને અમે સમજાવશું હવેના સમાગમમાં. પછી તો એટલો બધો અહોભાવ વેદાણો કુપાલદેવને સમાગમનો. એટલે એક પત્રમાં લખે છે તમે અમારે માટે જન્મ ધર્યો છે એમ લાગે છે.
એટલે તમારે અમને સમાગમ આપવાનું આવું નિમિત્ત હતું એટલે તમે જન્મ ધર્યો છે. તમે અમારા અથાગ ઉપકારી છો. તમે અમને અમારી ઈચ્છાનું સુખ આપ્યું છે. કોઈ બધાને કઈ ઈચ્છા હતી? સમાગમ મળે, સત્સંગ મળે, આત્માની વાત કરનારો મળે, આત્માની વાત ઝીલનારો મળ્યા. એટલે કહે છે તમે અમને અમારી ઈચ્છાનું સુખ આપ્યું છે તે માટે નમસ્કાર સિવાય બીજો શું બદલો વાળીએ? બીજું આપે શું? વ્યવહાર તો આપવો જ નથી. ગોપાલ છૂટા કરવા છે વ્યવહારથી સૌભાગભાઈની. પણ કહે છે બદલો મળશે. કયો? અમારે હાથે હરિ તમને પરાભક્તિ અપાવશે. એટલે આત્મા અને પરમાત્મા એક થઈ જાય. આ પરાભક્તિની છેવટની હદ કે આ અમારે હાથે હરિ તમને કરાવડાવશે અને હરિના સ્વરૂપનું જ્ઞાન કરાવડાવશે કે પરમેશ્વર પદ એટલે શું, બેફાટ આત્મા એટલે શું, તમને અનુભવાશે. અને એ જ અમે મોટો ભાગ્યોદય માનીશું. અમને ધન્ય ઘડી ધન્ય ભાગ હશે. એ જ અમારો ભાગ્યોદય માનીશું કે તમને આત્મ સાક્ષાત્કાર થાય. એક પત્રમાં લખે છે આ સત્સંગની કિંમત કેટલી કે મોક્ષથી અમને સંતની ચરણ સમીપતા બહુ વાલી છે. વ્રજ વાલું રે, વૈકુંઠ નથી જવું, ત્યાં કાનકોર ક્યાંથી લાવવું? મોક્ષ મળે છે ગોપીને, પણ કનૈયો નથી મળતો. કેવળ જ્ઞાન મળે ગૌતમ ગંડરને. ગૌતમ ગંડરે ભણાવેલા શિષ્યોને મળે તો ગૌતમ ગંડરને કેમ ન મળે? એટલે ભગવાન મહાવીરને કહે છે કે મારા બોધેલા શિષ્યોને કેવળ જ્ઞાન થાય, મને કેમ નહીં? તો તને ન થાય, તને રાગ છે. રાગ છોડે તો તને થાય. અમારે કેવળ જ્ઞાન નથી જોતું, અમારે તમે જોઈએ છીએ. અહીંયા કહે છે મોક્ષથી પણ અમને સંતની ચરણ સમીપતા બહુ વાલી છે. ફરી ફરી આપની સ્મૃતિ થાય છે. એટલે ખરેખર સૌભાગભાઈ સંત પુરુષ છે. ગોપાલ કહે છે અમને સંતની ચરણ સમીપતા બહુ વાલી છે અને તમારી સ્મૃતિ થાય છે. એટલે સૌભાગભાઈ સંત થયા ને. એક પત્રમાં લખે ગોપાલદેવ કે સમય માત્રના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્તો સત્પુરુષની આ ચિત્ત વૃત્તિ જ હોય આવી. આ સનાતન ધર્મ છે, સંગાડો છે એવો. સૌભાગભાઈ લખે જ છે એમાં કે મારે તો જગતને બધા પામે. એટલે સૌભાગભાઈ સત્પુરુષ છે. આજે આપનું પત્તું એક આવ્યું તે વાંચી સર્વાત્માનું ચિંતન અધિક સાંભળ્યું છે. એટલે આત્મામાં જ હતા ગોપાલદેવ, શુદ્ધ આત્મામાં, પરમાત્મા પદમાં. એમાં કહે છે આપનું એક પત્તું આવ્યું એ વાંચે એમ બધી આત્માની વાત હોય. એટલે સર્વાત્માનું ચિંતન અધિક સાંભળ્યું કે વધારે અહોભાવ ઉલશે. પણ પાછા બીજા પત્રમાં લખે છે ચાલતા મતના પ્રકારની વાત કાને પડે છે અને હૃદયને વિશે મૃત્યુથી પણ અધિક વેદના થાય છે. ગોપાલદેવને આ ખટકતું હતું બહુ કે જ્યાં ત્યાં મતભેદ, મહાવીરનો મૂળ માર્ગ છિન્ન ભિન્ન થઈ ગયો છે કે અથવા મતદર્શન ઘણા, કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો? એટલે કહે છે કોઈ ક્રિયાજળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ, દયા આવે છે. એવું 680માં લખ્યું હે દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો, ભૂતકાળની ભ્રમણમાં સંપ્રદાય, ઓક સંજ્ઞા, કુળ સંપ્રદાય એ બધા માન્યતામાંથી બહાર આવતા નથી જીવ અને મૂળ માર્ગથી વંચિત રહી જાય છે. એટલે કહે છે અહીંયા કે ચાલતા મતના પ્રકારની વાત કાને પડે છે અને હૃદયને વિશે મૃત્યુથી અધિક વેદના થાય છે. પછી લખે છે સ્થિતિ કાં તમે જાણો છો અને કાં તો હરિ આકાશી ભગવાન જાણે છે કે અમારું મન જાણે છે અમારે કેટલું દુઃખ થાય છે. સમાગમનો જોગ નથી, ધર્મની કરણી થાય છે એ બધી ઓક સંજ્ઞા થાય છે. લખે છે હાલ તો અમને કંઈ ગમતું જ નથી અને જે કંઈ ગમે છે તેનો અતિશય વિયોગ છે. શું ગમે છે? સત્સંગ સૌભાગભાઈનો એ વિયોગ છે એનો. બાકી જે બાકીનું બધું છે એમાંથી કંઈ ગમતું જ નથી. વિયોગનો તાપ આપને અસહ્ય રહે છે તે જાણીએ છીએ. સૌભાગભાઈ પત્ર લખે કે હવે તો હું વિયોગના તાપમાં બળી રહી છું કે મોરલો જેમ વરસાદની વાટ જોવે એમ હું વાટ જોઉં છું. બપૈયો પીવું કરે કે અમે બધા મુમુક્ષુ પીવું કરે તમારા સમાગમ માટે કે. એટલે કહે છે વિયોગનો તાપ આપને અસહ્ય રહે છે જાણીએ છીએ, ઘણા પ્રકારે સત્સંગમાં રહેવા જોગ છો એમ પણ જાણીએ છીએ, પણ હમણાં અમારે સત્સંગનો જોગ બાજે એમ નથી કે ત્યાં આવીએ અમે. અને માગમગ કરે એટલે કુપાલો સમજાવે કે જ્ઞાનની અન્યથા કરે નહીં, આ માગતા નહીં, આ તમને દર્શનાવણી કર્મનો બંધ પડશે. એ નારાજગી બતાવે કુપાલજો કે અમને આવી વ્યવહારની વાત નહીં લખો તમે, અને લખશો તો અમે મચક આપશું નહીં. એક પત્રમાં પછી ગોપાલદેવ લખે છે
કે માગી ખાઈને ગુજરાન ચલાવશું પણ ખેદ નહીં પામીએ, જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુઃખ તૃણ માત્ર છે. આવું સૌભગભાઈ લખ્યું એક પત્રમાં. એટલે ગોપાલદેવ આ વચન ટાંકીને લખે છે. આ વચન ટાંક્યું ને તો સૌભગભાઈને લખ્યું હોત કે આ પત્ર વાંચીને અમને આમ થયું તો આપણને શું ખબર પડે શું લખ્યું. એટલે ગોપાલદેવની આ શૈલી છે કે જે પ્રશ્ન પૂછ્યો હોય એ પણ લખે છે અને પછી એને જવાબ આપે છે કે તમારા આ વચનને અમારો નમસ્કાર હો. કે લૌકિક દ્રષ્ટિએ તમે ને અમે વરતશું, 322ના માથાળે લખ્યું, તો અલૌકિક દ્રષ્ટિએ કોણ વરતશે પછી? એટલે કહે છે કે આત્માના અનંત આનંદ આગળ આ દુઃખ તૃણ માત્ર છે, આ વચનને અમારો નમસ્કારો. એવું જે વચન તે ખરી યોગ્યતે વિના નીકળતું સંભવતું નથી. તન સે, મન સે, ધન સે, સબ સે કે આબરૂ લોકલજ્જા કાંઈ નહીં, મારે તમે જોઈએ છે. હવે મંત્ર તંત્ર નહીં, માદળિયા દોરા દગર નહીં તો ખાશું શું? નહીં ખાય, માગી ખાઈને ગુજરાન ચલાવશું કે. પણ તમારી પાસે નહીં માગીએ. કેમ? આત્માના અનંત આનંદ આગળ આ બધું તૃણવત છે કે લોકો જે મિથ્યા છે તેમાં કહી દીધું. ગોપાલદેવ કહે છે આ તમારી શ્રદ્ધા, આ શ્રદ્ધાનો રણકાર સૌભગભાઈના પત્રમાં. એટલે ગોપાલદેવ જવાબ આપે છે તમારા આ વાક્યને અમારા નમસ્કાર હજો, ખરી જ યોગ્યતા વગર આવું નીકળે નહીં. એટલે પાથે તેલ નાખી અને સૌભગભાઈને ઊંચી દશાએ ચડાવે છે. સત્પુરુષની ઓળખાણ જીવને નથી પડતી. ગોપાલદેવ પત્ર લખે સૌભાગભાઈને. અને વ્યવહારિક કલ્પના પોતા સમાન તે પ્રત્યે રહે છે કે મને જે વસ્તુમાં ગમે છે, ખાવા પીવામાં, ભોગ ઉપભોગના સાધનમાં, જ્ઞાનીને એમ જ થતું હશે. એટલે આપણે જમવા બેઠા હોય ને શીરો આવે આપણને ભાવે છે, એટલે જ્ઞાનીએ હોંશે હોંશે ખાતા હશે. કદાચ જ્ઞાની આપણા કરતાં વધારે ખાય. આપણે 1 વાટકી ખીર લઈએ, જ્ઞાની 2 વાટકી લે, પણ એ ખાતા છતાં ખાતા નથી અને પીતા છતાં પીતા નથી. આપણે ન ખાતા હોય, ભોગ ન ભોગવતો હોય તોય બંધાતા હોય બેઠા બેઠા. આપણે ઉપવાસ હોય તોય બધું ખાઈ જ લીધું હોય ભાવથી, કે કાલે પાણું છે, સવારે લીંબુ શરબત પીશું અને પછી રાબ લેશું અને પછી મગ લેશું ગરમ ગરમ. એટલે આગલા દિવસે ઉપવાસના દિવસે સાંજે ઉપવાસ તોડી નાખ્યો એણે ભાવથી. અને જ્ઞાની ભાણે બેઠીને પેટ ભરીને જમે તો પણ દુર્વાસા સદા ઉપવાસી. એટલે કે જે સત્પુરુષની ઓળખાણ જીવને પડતી નથી અને વ્યવહારિક કલ્પના પોતા સમાન તે પ્રત્યે રહે છે કે મને આ બધું ખાવાનું ગમે છે, એને ગમતું હશે, મને પૈસા ધંધો કારોબાર ગમે છે, એને ગમતું હશે, મને માન મળે ગમે છે, એને માન માટે બધું કરતા હશે. વ્યવહારિક કલ્પના પોતા સમાન તે પ્રત્યે રહે છે. એ જીવને કયા ઉપાયથી ટળે? આવા નવા ખ્યાલ હોય અને એવું જ હોય કે જ્ઞાની હોય એટલે ગૃહસ્વાસમાં ન હોય, કાં ભગવા પહેર્યા હોય, કાં સફેદ પહેર્યા હોય, કાં બધા કાઢી જ નાખ્યા હોય. એ વ્યવસ્થિત વાળ કાઢીને માથે પાઘડી ન મૂકી હોય, વાળ કાપીને ઓળીને, તો શું હોય? કાં જટા લાંબી રાખી હોય અને કાં લોચ કરી નાખ્યો હોય. 212માં લખ્યું છે ને આ જ ખ્યાલ હોય. જ્ઞાની ઓળખાતા કેમ નથી? એને એવું આરોપણ હોય, રિદ્ધિયાદિ યોગ, સિદ્ધિયાદિ યોગ, સંપ્રદાય, મને કાંઈ ભૌતિક લાભ થાય છે કે નહીં, આવું મનમાં હોય આરોપણ, એટલે ઓળખાય જ નહીં જ્ઞાની. એટલે કહે છે જીવને કયા ઉપાયથી આ ટળે? પ્રશ્નનો ઉત્તર યથાર્થ લખ્યો છે. એ ઉત્તર જ્ઞાની અથવા જ્ઞાનીનો આશ્રિત માત્ર જાણી શકે, કહી શકે અથવા લખી શકે એવો છે. એટલે સત્પુરુષની ઓળખાણ જીવને નથી પડતી. એનું કારણ શું? અને વ્યવહારિક કલ્પના પોતા સમાન રહે છે, તો કેવી રીતે ટળે આ? 272માં ગોપાલદેવ લખ્યું ને જે મહત્પુરુષનું આચરણ વંદન યોગ્ય જ છે. એ ધંધો કરે તોય વંદન યોગ્ય, એ લગ્ન કરે તોય વંદન યોગ્ય, એ પૈસા ગણતા હોય તોય વંદન યોગ્ય. એને બધા ઉદય બોધમય જ છે, અભિન્ન બોધમય છે. તો કહે મુમુક્ષુ જેવી કેવી દ્રષ્ટિ રાખવી પછી? પ્રાય નિશંકતાથી ન વર્તી શકે એમ તો વર્તા હોય જ્ઞાની, તો સાચો મુમુક્ષે કઈ દ્રષ્ટિ રાખવી? એણે જ્ઞાનીનો બાહ્ય ઉદય જોવાનો નથી, એને જ્ઞાનીને અંદરથી ઓળખવાના છે. અંતરદ્રષ્ટિથી રાજ નિહાળો, બાહ્ય દ્રષ્ટિ દુઃખદાય. પછી વેશ નહીં જોવાનો, બાહ્ય ઉદય, ધંધો વેપાર કુટુંબ નહીં જોવાનો, એની આત્મદશા કઈ છે એ જોવાનું. એટલે લખે છે માત્ર આ પ્રશ્નનો ઉત્તર લખ્યો તે માત્ર જ્ઞાની કે જ્ઞાનીનો આશ્રિત જ જાણી શકે કે સત્પુરુષ ઓળખાતા કેમ નથી. કેમ? આવી વ્યવહારિક કલ્પના છે. એટલે એ દોરા ધાગા મંત્ર તંત્ર માટે ગયો હોય, એ મળે તો એ જ્ઞાની છે, એ ન મળે તો બીજે જાય પાછો, એની કરતાં હલકી પાયરીને વયો. સાચા જ્ઞાની તો શું કે અમારી આગળ આત્મા સિવાય બીજી કોઈ વાત નથી. કામ એક આત્માર્થનું, બીજો નહીં મને રોગ. સંસાર વધારી દે જ્ઞાની, એના લગ્ન નથી થતા, લગ્ન કરાવી દીધા.
એની એક જ ફેક્ટરી છે, 2 કરી દીધી. અને સંતાન નથી એટલે સંતાન અપાવી દે મંત્ર તંત્રથી. પછી સંસારમાં એ બંધાયેલો રહે કે છૂટી જાય? એકલો હતો પછી પરણ્યો એટલે 2 થયા, પછી છૂટ્યો કે બંધાણો? 2માંથી 3 થયા, છૂટ્યો કે બંધાણો? 2 ફેક્ટરીમાંથી 3 થઈ, છૂટ્યો કે બંધાણો? નાના ઘરમાંથી મોટો બંગલો લીધો, છૂટો કે બંધાણો? પરિગ્રહ વધ્યો તો જ્ઞાની આ સંસાર વધારાવે કે ઘટાડાવે? જ્ઞાનીના આશીર્વાદ કેમાં હોય કે આ લોક આખો ખાલી થઈ જાય, વહેલા વહેલા બધે મોક્ષે જાય. પ્રસન્ન થાય ભગવાન તો શું આપે? ગોપાલદેવે રૂબુ રાજાનું દ્રષ્ટાંત આપ્યું છે ને, ઉગ્ર તપશ્ચર્યા કરી, ભગવાન પ્રસન્ન થયા. માગ બેટા, સમજવા માટે છે, ભાગવતનો દાખલો છે. કહે છે જો ખરેખર તમે મારા પર પ્રસન્ન થયા હોય તો પંચ વિષયના સાધન રૂપા લક્ષ્મીનું મને સપનું ન હોય. શું માગ્યું? સત્યનાશ. એટલે ભગવાન પ્રસન્ન થાય તો શું થાય? તારા સંસારનો નાશ થઈ જાય તો મોક્ષ મળે. એટલે સંસારનો સત્યાનાશ જાય એટલે મોક્ષ. આ સાચો આશીર્વાદ છે જ્ઞાનીનો. આ વાત ખાલી જ્ઞાની કે જ્ઞાનીના આશ્રિત જ જાણી શકે, કહી શકે અથવા લખી શકે તો છે. ઘણા પ્રશ્નો લખ્યા એટલે લખે છે બધા પ્રશ્નોના ઉત્તર મૂલતવાની ઈચ્છા છે. પૂર્વ કર્મ તરત નિવૃત્ત થાય એમ કરીએ છીએ. તમે કૃપાભાવ રાખજો ને પ્રણામ માનજો. કે હમણાં હવે કર્મનો ઉદય બહુ છે, કારમો છે. અમારે સમતામાં સમભાવમાં રહેવું છે. એટલે બીજું કંઈ કરતા જ નથી. અમે શાંત ભાવે સમભાવે વેદની વેદી લેવી છે, એટલે થાય ભોગથી દૂર. એટલે કે છે અમે પ્રશ્નોના ઉત્તરી નહીં લખીએ, હમણાં પરમાર્થ ચર્ચા નથી કરવી, કેમ કે આત્માનો ઉપયોગ તો દેવો પડે ને સામેવાળાના પ્રશ્નનો જવાબ આપવા માટે. શાંત ચિત્તે કે અમે મધ્યમ વાચાએ ઉદય ભોગવીએ છીએ અને સમાધિમાં રહીએ છીએ. એટલે હમણાં અમે અમારો આવો ઉદય છે એટલે તમારા પ્રશ્નનો જવાબ પણ નહીં આપીએ, તમે અમને માફી આપજો. કે છે કૃપાભાવ રાખજો ને પ્રણામ માનજો. એટલે આ બધા પત્રમાં ગોપાલદેવ પોતાની દશા કે સાથે સૌભાગભાઈ કેટલા આગળ વધ્યા છે અધ્યાત્મમાં એનો પણ ઉલ્લેખ આવી જાય. હજી ઘણા બીજા પત્રો છે, એ અવસરે લેશું આપણે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.